તો બજારમાં આજના દિવસે આપણને તેજી આગળ વધતી દેખાય છે। ગઈકાલે સપ્તાહની શરૂઆતમાં જે આપણને એક સારી તેજી જોવા મળી હતી, ત્યારબાદ આજે બજારમાં ફરી પાછી એક વખત તેજી આવી છે। જુઓ, લગભગ 0.5% તેજી નિફ્ટીમાં આવતી જોવા મળી। સેન્સેક્સ લગભગ 0.5% જેટલો વધીને બંધ થતો જોવા મળ્યો અને ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર 52,800નું લેવલ એક મોટું રેઝિસ્ટન્સ હતું, જ્યાં આગળ કન્સોલિડેટ થયા બાદ આજે છેલ્લા કલાકમાં એક સારી તેજી આવી અને 53,100ને પાર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ આજના દિવસે એક સારી ખરીદદારી આપણને આવતી જોવા મળી। હવે ખાસ કરીને કયા સેક્ટર સાથે સપોર્ટ કરનારા દેખાયા તો જુઓ, આજે ઓઇલ એન્ડ ગેસની અંદર તમને સારી તેજી જોવા મળી। આ ઉપરાંત એનર્જી શેર સાથે સારું પરફોર્મ કરતા હતા। એફએમસીજી, ફિન નિફ્ટી આ બધે પણ એક સારી તેજી જોવા મળી। પરંતુ જે દબાણ આવ્યું આજે તમને સેક્ટરમાં, એમાં ખાસ કરીને તમને ઓટો રહ્યું કે જ્યાં આગળ 0.5%નું દબાણ આવ્યું। આ ઉપરાંત ફાર્મા અને હેલ્થકેર પણ થોડા દબાણ સાથે આજના દિવસે બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી રહી એમાં ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે, જે થર્ડ પાર્ટી એક્સટર્નલ એજન્સીને તેમણે તપાસ સોંપી હતી, તપાસનો રિપોર્ટ આવ્યો અને એ થોડોક પોઝિટિવ આવતા આજે અહીંયા સારી ખરીદદારી જોવા મળી। આ ઉપરાંત તમને એક્સિસ બેંકમાં સારી ખરીદદારી રહી। ઓએનજીસી, ટ્રેન્ટ જેવા કાઉન્ટર આજે અહીંયા પોઝિટિવ બંધ થયા છે। પરંતુ આજે જે ઘટાડો આવ્યો ત્યાં જુઓ, ખાસ કરીને મારુતિનું કાઉન્ટર આજે સવારથી અહીંયા એક દબાણ હતું। આ ઉપરાંત હિન્ડાલ્કો, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ જેવા કાઉન્ટર પણ એક દબાણ સાથે આજના દિવસે બંધ થતા જોવા મળ્યા છે। મિડકેપની અંદર આજે જે ખાસ કરીને આપણને તેજી આવતી જોવા મળી એમાં ઇરેડાનું કાઉન્ટર વધારે મહત્વનું, કારણ કે પરિણામ આવ્યા અને પરિણામ સારા આવ્યા છે, ત્યારબાદ અહીંયા સારી તેજી રહી છે। આ ઉપરાંત તમને એનટીપીસી ગ્રીન, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક જેવી પીએસયુ બેંકો પણ આજે સારી તેજી સાથે બંધ થતા દેખાય છે। પરંતુ મિડકેપમાં જ્યાં જે તમને દબાણ આવતું દેખાયું એમાં જુઓ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, લ્યુપિન, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને કોફોર્સનો સમાવેશ થાય છે। લ્યુપિન માટે સમાચાર અહીંયાથી ખાસ એ બન્યા કે એમનો એક કેસ ચાલી રહ્યો હતો દવાને લઈને, અમેરિકાની અંદર એક કેસ તેઓ હારી ગયા, એટલે એને લઈને ખાસ કરીને એક નેગેટિવ દબાણ લ્યુપિન પર આવતું જોવા મળ્યું। તો આ બધા કારણો રહ્યા કે અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળ્યો। ઓવરઓલ અત્યારે બજાર 23,000, 23,800 આ એક રેન્જને ખાસ ધ્યાનમાં રાખવાની છે। જ્યાં સુધી 23,800ની ઉપર આપણે નથી નીકળતા ત્યાં સુધી કોઈ બહુ મોટી તેજીના સંકેત નથી, પરંતુ હાલની પરિસ્થિતિમાં 23,200નો એક બહુ મહત્વનો સપોર્ટ છે, જેને આપણે અહીંયાથી ખાસ વોચ આઉટ કરવાનો છે।